હલો ખેડૂત ભાઈઓ, ખેતી કા ખજાના ચેનલમાં આપ સૌનું હું જયંતિભાઈ ગોધાણી સ્વાગત કરું છું. તો આજે આપણે જીવામૃત બનાવવાનું છે. તેથી આપણે દહીંમાં જીવામૃત બનાવ્યું એનો વિડીયો મૂકેલો છે. આજે આપણે ચણાનો લોટ, દહીંને બદલે ચણાનો લોટ એ નાખીને જીવામૃત બનાવવાનું છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. જો પહેલાં આમાં છે ને છાણ છે 10 થી 12 કિલો ગાયનું છાણ, બરાબર, એ નાખવાનું છે. જો આ 10 થી 12 કિલો છે ગાયનું છાણ, એમાં નાખીએ છીએ. આ 200 લીટરનું ટીપડું બેરલ, બરાબર, એમાં આ બનાવવાનું છે. બસ હવે આપણે છે ને આ ગૌમૂત્ર છે, જો ગૌમૂત્ર નાખીશું. એ આમાં 2.5 લીટર, 2-2.5 લીટર આ તપેલી હમાય છે એવી 4 તપેલી નાખવાનું, એટલે 10 થી 12 લીટર ગૌમૂત્ર થાય. તો એ ટીપડામાં, એ બેરલમાં ગૌમૂત્ર ભરેલું છે. જો ગૌમૂત્ર 10 થી 12 લીટર થઈ ગયું. હવે આપણે છે ને આ ડબ્બો છે ને એમાં 1 કિલો ગોળ છે ને, નીચે 1 કિલો ચણાનો લોટ છે. જો ગોળ તમે જુઓ તો આમ રસી થઈ ગયેલો અને જૂનો છે. આ વધારે કામ આપે છે, બરાબર, કારણ કે આ બેક્ટેરિયા કરવાની તાકાત એમાં વધારે હોય છે. પછી એમાં મેગ્નેશિયમ ને ઝીંક ને એ બધું ગોળમાં હોય છે, તો એમાં એનો વધારો થાય છે, જૂનો ગોળ થાય એટલે. તો એ આપણે 1 કિલો ગોળ અને નીચે ડબ્બામાં જ તે ચણાનો લોટ છે એ આપણે હવે નાખીશું. જો ગોળ ગયો, હવે ચણાનો લોટ છે આ બધો, અને બસ હવે પછી કરી નાખીશું. અને હવે આપણે નાખવાનું છે આ 5મી વસ્તુ, બરાબર. આપણે ગાયનું છાણ નાખ્યું, ગૌમૂત્ર નાખ્યું, પછી ચણાનો લોટ અને જૂનો ગોળ નાખ્યો, દેશી દવા વગરનો, બરાબર. તો જ એનું રિઝલ્ટ આવે. દવાવાળું હોય તો એમાં બેક્ટેરિયા બરાબર થાય નહીં. હવે આપણે આ નાખીશું, આ જે વડલો છે કે નહીં, જો આ વડલો છે, અને એની નીચેથી આ માટી લીધેલી છે. એમાં બેક્ટેરિયા હોય છે, જે આપણે આ કામના બેક્ટેરિયા જે આવે ને એ હોય છે એમાં. તો એ હવે આપણે નાખીશું. બસ જો હવે આપણે આ થઈ ગયું, જે નાખવાનું હતું એ 5 વસ્તુ આવી ગઈ. અને બાકીનું પાણી હવે જે અધૂરું છે એમાં પાણીથી 200 લીટર પૂરું કરી દેવાનું, બરાબર. પછી હવે આને પછી શું કરવાનું, અત્યારે કાંઈ નહીં કરવાનું. અત્યારે હવે કોથળો ઢાંકીને રહેવા દેવાનું, અને સાંજનું પછી આને હલાવવાનું, અને દરરોજ 1 મિનિટ હલાવવાનું. આ 4 થી 7 દિવસમાં તૈયાર થાય. જો ગરમીની ઋતુ હોય તો 4 દિવસમાં તૈયાર થઈ જાય, અને થોડી ઠંડીની એવી ઋતુ હોય તો 7 દિવસમાં તૈયાર થઈ જાય. પછી આને આપણે જો ઉપર છાંટવું હોય પાકની ઉપર, તો 1 લીટર નાખવાનું. અંદર 400 ml છાશ નાખીએ તો ચાલે. બંને ભેગું કરીને છાંટો તો એનું પરિણામ અદ્ભુત આવે છે. હું હમણાં તમને મારી આ બધો પાક બતાવું, કારણ કે મેં આની સિવાય શેનો ઉપયોગ કર્યો નથી, એટલે ઓર્ગેનિક સિવાય આમ. કારણ કે બીજી બધી વસ્તુ ઓર્ગેનિકની જ નાખી છે, રાસાયણિક ખાતર એમાં નાખેલું જ નથી, છતાં બહુ સારો છે પાક. આ જો બાજરો છે, બરાબર, એમાં જીવામૃત છે, સુંઠાસ્ત્ર છે, પછી આપણે એમાં બ્યુરિયા બેસિયાના જે ઓર્ગેનિક આવે છે દવા, એ દુકાનેથી લાવીને એ છાંટેલી છે. જો બાજરામાં કોઈ પણ જાતનો, અને બહુ સારો છે એમ, રાસાયણિક ખાતર વગરનો, રાસાયણિક દવા વગરનો. આ જો જુવાર છે, પેલો હાંઠો કહીએ ને, હાંઠો જુવાર છે. અને જો કેવી ઊભી છે આમાં,
આ જો મગ છે બરાબર, આમાં એ વસ્તુ જ બધી નાખેલી છે ઓર્ગેનિક. આ અમે ખાવા માટે ઘરે થોડુંક બનાવેલું છે. આ કપાસ છે, એક પણ દાણો રાસાયણિક ખાતરનામાં નાખ્યો નથી. જો આ તલ છે બરાબર, આ તલમાં અતિશય થ્રીપ્સ આવી ગઈ હતી, એટલે અમને એમ થયું કે આપણને અમારા તલ કાઢી નાખવા પડશે એમ બરાબર. તો પછી આમાં શું કર્યું, પહેલાં આમાં સુઠાસ્ત્ર નાખ્યું બરાબર 8 દિવસ પહેલાં, અને 2 દિવસ પહેલાં બ્યુરિયા બેસિયાના નાખ્યું, જે આપણે ઓર્ગેનિક દવા દુકાનેથી લાવીએ એ પાવડર ફોર્મમાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં આવે છે. તો અમે પાવડર ફોર્મમાં નાખી હતી. તો આ એનું રિઝલ્ટ જુઓ, તલ કાઢી નાખવાના છે એમ જ હતું, પણ બહુ સારા થઈ ગયા ટોપ એમ. તો આ ઓર્ગેનિક દવા બધાનું આ રિઝલ્ટ છે બરાબર છે. કારણ કે આમાં રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો જ નથી, કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા જણાવજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો વધારે એમાં વધારે ખેડૂત ભાઈઓને આ ઓર્ગેનિક દવાનો લાભ મળી શકે.